કેમ છો મિત્રો? આજે અમારે જવાનું હતું આમિરભાઈના ફોટો સેશન શૂટ માટે અમદાવાદ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હેલો મિત્રો, આજે અમારે જવાનું હતું આમિરના શૂટ માટે અમદાવાદ. તો આમિર રેડી થઈને આવી ગયો બહાર. આવી ગયા અમે ધોરીપુર. હતો અહીંયા નદીમભાઈ પીતા હતા સિગરેટ. दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. આપણે BMW લઈને પહોંચી ગયા આપણે ગુજરાત ગેસમાં, પણ ત્યાં તો હતી બહુ મોટી લાઈન. ફાઇનલી આપણો વારો આવી ગયો અને ગેસ વાળા ભાઈ આગળ ખોલી નાખ્યું ને નાળચું ભરાવીને ભરી નાખ્યો ગેસ. ફૂલ કરી નાખી આપણી ગાડીને. ત્યાંથી આગળ આવ્યા તો ધીજી જે ભેંસ આગળ ગયા તો આમિરભાઈ તો અત્યારથી વિડીયો લાઈક કરવાનું કહે ને નદીમભાઈ BMW ની બાકાજીકી બોલાઈ નાખીને ઊભા રહી ગયા આપણે ગોબર બાપાની હોટલે ચા પીવા. ચા પીને થઈ ગયા આપણે હાલતા ને આમિરે તો આજ ભાગમાં બાકાજીકી બોલાઈ નાખી. આશીષ હોટલે આપણે ઊભા રહી ગયા નાસ્તો કરવા. તો મિત્રો આ હોટલ ક્યાં આવી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં ત્યાંથી થઈ ગયા હાલતા તો આમિરભાઈ તો અત્યારથી ગાડીમાં જ પોજ આપવા માંડ્યા છે નવા. જોઈ લો કેટલો આજે ખુશ છે. એટલી જ વારમાં આવી ગયું ટોલ નાકું, પણ આપણે તો ટોલ નાકું ભરવાનું થતું નહોતું એટલે આપણે BMW ને કાઢી લીધી. લીવર મારીને બાકાજીકી બોલાવીને નદીમભાઈ તો કાઢી લીધી ફટાફટ આપણી BMW ને. ટોલ નાકું વેટા પછી આપણે સીટ બેલ્ટ પહેરી લીધો હતો, કારણ કે આપણને ફફડાટી તો થતી હતી. બાકાજીકી આજ બહુ બોલાવી હતી એટલે. અને આ મોટી બિલ્ડિંગમાં ઉપર બે ક્રેન કઈ રીતે ચડાવી છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો મને. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર. આપણે જવાનું હતું આજ બિલ્ડિંગ ની અંદર. ફાઇનલી આપણા લોકેશન ની અંદર આપણે આવી ગયા ને આપણે ચાલતા જઈશું ફોટોશૂટ માટે. અંદર આવ્યા તો હજી તો આપણે વેટિંગમાં હતા, કારણ કે આ બધા બાળકો પણ આવ્યા હતા આવી જ રીતે ફોટોશૂટ કરાવવાને. ફાઇનલી આમીરને લાલી પાવડર ને મેકઅપ ને એવું કરે છે ને પાછા આવડા બેન તો કઈક પાછા આવી ગયા બીજા બેને પાછું લાપી અસ્તર કરીને હરખું કઈક ફિનિશિંગ કરે. જો ધોરો કરી નાખશે હમણાં ઘડીક વારમાં આમીરને. પાછું આ બેને બ્રશ લઈને આમીરને જો હરખું ફિનિશિંગ કરી દીધું ને મસ્ત રૂપારો થોડો બાસકા જેવો કરી નાખ્યો. હવે અમારા આમિરભાઈને લાપી બાપી લગાડીને કરી દીધો રેડી ને હવે આમિર થઈ ગયો તૈયાર. ફાઇનલી આમિરભાઈને હાથમાં પકડાઈ દીધી પાટીને. હવે આ લોકો કરે છે એમનું ફોટો સેશન ચાલુ ને એ પાડ્યો ફોટો પાછો. હવે નવા પોજમાં આમિરનો ફોટો પાડ્યો તો આમિરને પાછું જો બધું હરખું કરાવે મેચિંગ. અને ધન્યવાદ દેવી જોઈએ આ ભાઈને કે નાના છોકરાને આવા પોજ અપાવે. રેડી ફોટો સેશન પત્યું ને ત્યાંથી બહાર નીકળ્યા તો આપણને ગમી ગયું એક્સેસ. આપણે લઈ લીધું પાછું એક એક્સેસ લઈને મેં જેમ્સ બોને બોલાવી દીધી બાકાજીકી વઢવાણ તરફ જવા માટે. ઘર ભેગું થાને આવી ગયું પાછું ટોલ નાખું ને આપણે તો શું સાઈડ માંથી આપણે કટ મારીને બાકાજીકી બોલાય ત્યાંથી હબાટી મારે બાય આગળ આવ્યા હતા. ખટારામાં હિટાચી લઈને જતા. મિત્રો તમે જ કહો તાકાત કોની વધુ, ખટારાની કે હિટાચીની? વાત તો સહી આપણે એક્સેસ લઈને BMW ની થઈ ગયા અરે, પણ આમિરભાઈ તો હજી ભાગમાં જ આજ બાકાજીકી બોલાવે છે. પહોંચી ગયા આપણે લખતર ને ભાઈ પાસે આપણે ચા પી લીધી. જોઈ લો ફાઇનલી મેં ને જેમ્સ વોને બંને પી લીધી ચા. જોઈ લો આ ચા હતી એક નંબર હો. બાકી પછી આપણે 135 નો બનાવી લીધો. માવો અંદર નાખી તમાકુને નાખ્યો જો ઘાટો ચૂનો. માવાને કર્યું ચોરવાનું ચાલુ ને ચોરીને ગરમ લા જેવો કરી નાખ્યો માવો. આપણે ફાઇનલી માવો થઈ ગયો તૈયાર. જોઈ લો ને પછી નાખ્યો આપણે આ મોઢામાં માર્યો અને માવાનો બુકડો. માવો ખાઈને પાછું વઢવાણ બાજુ બાકાજીકી બોલાવીને રાતનો થઈ ગયો તો સમય. મચરા ઉતરતા અને ઠંડી વાત લાગતી હતી. ફાઇનલી મિત્રો આપણે વઢવાણ પહોંચી ગયા. જોઈ લો આ છે ગેબન સફીર નું લોકેશન. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને આપણું એક્સેસ કરી દીધું પાર્ક. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.